દેવ, લે નાસ્તો તો કરી લે. કેમ અંધારામાં બેઠો છે બેટા? લે આ નાસ્તો કરી લે. દેવ, આ શું કરે છે તું? તારા હાથમાંથી કેટલું લોહી નીકળે છે બેટા. લા, એ માં નજીક ના આવીશ. ત્યાં શ્રી દેવ, શું છે તારા નાટક આ? આ નાટક નથી ડેડ, જીત છે. જીત છે, તારાને પાપમાંની છે. બેટા, જીદ અત્યારે તું છોડ. તારું આટલું લોહી નીકળતું જોઈને મારો જીવ બળે છે બેટા. એ માં, આ ખોટો લગાવ ના દેખાડ મને. દેવ, આ તારી માં છે. હા તો મને ખબર છે મારી માં છે. મેં ક્યાં કઈ ખોટું કીધું? એમાં હું કઈ ખોટું બોલ્યો તને? બોલ્યો તને? નથી બોલ્યો. એ માં, હજી થોડું લોહી છે. કાઢું વધારે? વધારે લોહી કાઢું છું? કાઢું? કાઢું વધારે? કાઢું છું વધારે ના, લોહી? બેટા, ના કરાવું. જો ડેડી, મારી વાત સાંભળી લો. ધારાના વિક્રમ જોડે લગ્ન થયો ને, હું એક એક કરીને બધાને મારી નાખીશ અને આખું ગામ સળગાઈ દઈશ અને હું પણ મરી જઈશ. દેવ, તું શું બોલે છે? તમે તો કંઈક આને સમજાવો હવે. ભૂલ મારી જ છે કે બાળપણથી આજ સુધી આની બધી જીદ પૂરી કરી છે મેં. એને ભૂલ ના કહેવાય, એને લગાવ કહેવાય. મા બાપની ફરજ હોય છે દીકરાઓની માંગ પૂરી કરવી. હા, દરેક બાળકની જીદ પૂરી કરવી, એની હઠ પૂરી કરવી એ તો મા બાપની ફરજ છે. પણ મારી સાથે એવું નથી કર્યું. મને પૂછ્યા કાછ્યા વગર મને ન ગમતી સ્ત્રી સાથે મારા લગ્ન કરાવી દીધા. પણ દેવ, તારી સાથે એવું નહીં થાય. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ રીતે તારા લગ્ન ધારા સાથે જ થશે. હું તારી સાથે છું. તમે રહેવા દો, તમારાથી કઈ નહીં થાય. ડેડી, હું તમને સમજાવું છું શું કરવું જોઈએ. આવો ચલો. નાગજીભાઈ, તારા માટે વિક્રમજી સારો છોકરો હોય જ ના શકે. અને મેં દેવને ઘણો સમજાવ્યો કે જીદ ના હોય. અને નાગજીભાઈ, તમને તો ખબર જ છે કે આજકાલના છોકરાઓને સમજાવવા અઘરા છે થોડા. ના ના સાહેબ, છોકરાઓથી ભૂલ થાય. ભૂલ થઈ ગઈ. માફ કરજો. ભૂલ થઈ જાય, ધારાથી મન લગાડવાનું. હે? પણ તમે બિલકુલ ચિંતા ન કરો. પ્રસંગમાં ક્યાંય પણ અટકાવ ને તો મને યાદ કરી લેજો. અને હા, આપણા ગામનો પ્રસંગ છે, કોઈ પણ ઉણપ ના રહેવી જોઈએ. અને ધારા, મોઢું મીઠું નહીં કરાવે. હા બેટા, મોઢું મીઠું કરાય. વિક્રમ, ક્યારેક ક્યારેક છે ને મને બહુ ડર લાગ્યા કરે છે.